જે લોકો પીએચડીનું કોર્સ વર્ક કરે છે એ લોકોને એક ટૉપિક છે સંશોધકની સજ્જતા અથવા તો સંશોધકમાં કઈ સજ્જતા હોવી જોઈએ. આમ તો સમજી શકો એવો વિષય છે અને છતાંય જો 4-5 મુદ્દા આપણે યાદ કરીએ તો એ આવા હોઈ શકે. પહેલી વસ્તુ, સંશોધન કરવું એટલે શું એ એને ખબર હોવી જોઈએ. આ એની સજ્જતાનો જ ભાગ છે. એણે જે વિષય લીધો છે એ વિષય શા માટે લીધો છે અને એ વિષયમાં કેટલું કામ થઈ ચૂક્યું છે એ એને ખબર હોવી જોઈએ. આ એની સજ્જતાનો એક ભાગ છે. કેટલું કામ થઈ ગયું છે, કેટલું કામ થઈ રહ્યું છે અત્યારે સમાંતરે, અને એણે જે વિષય પસંદ કર્યો એમાં કેટલી શક્યતા છે, કારણ કે એણે આ શક્યતાઓ તાગવાની છે. સંશોધકનું કામ છે એક્સપ્લોર ધ પોસિબિલિટીઝ. એણે એના વિષયમાં કેટલી શક્યતાઓ બચેલી છે એને તાગવાનું કામ કરવાનું છે. તો આટલી સજ્જતા તો હોવી જોઈએ પોતાના વિષયને સમજવાની. એ વિષયમાં કેટલું કામ થઈ ચૂક્યું છે, એ વિષયમાં કેટલું કામ અત્યારે તાજેતરમાં થઈ રહ્યું છે, અને પોતે આ વિષયમાં નવું શું આપી શકશે એટલી સમજ એનામાં હોવી જોઈએ. એનું એક કારણ છે કે કહ્યું કથે તે શાનો કવિ, એમ જે કહેવાઈ ગયું છે તે એણે નથી કહેવાનું. સંશોધનનો અર્થ જ છે અપૂર્વ, જે પહેલાં નહોતું. સંશોધન અને વિવેચન બેઉ એક નથી એ સમજ એનામાં હોવી જોઈએ. વિવેચન કરવું એટલે શું અને સંશોધન કરવું એટલે શું, કેટલું વિવેચન ચાલે અને છતાંય એણે સંશોધન સુધી પહોંચવાનું છે, આ સમજ એનામાં અનિવાર્યપણે હોવી જરૂરી છે. તો આ એની સજ્જતા છે. ત્રીજી સજ્જતાની વાત કરીએ તો એ જ્યારે ગુજરાતી વિષયમાં સંશોધન કરી રહ્યા છે ત્યારે એને હિન્દી અને અંગ્રેજી સંદર્ભ ગ્રંથો, રેફરન્સ બુક્સની જરૂર પડવાની છે. તો એણે જાતને પૂછવાનું છે કે હું એવો વિષય લઉં જેથી કરીને મને અંગ્રેજી ગ્રંથો વગર ચાલે, અથવા મને અંગ્રેજી આવડતું હોય તો હું એવો વિષય લઉં. આ પણ એની સજ્જતાનો એક ભાગ છે. દરેક પ્રકારના એન્સાઇક્લોપીડિયા, દરેક પ્રકારની ટર્મિનોલોજીના જે કોષ છે, પારિભાષિક કોષ દરેક ભાષામાં છે, એ વાંચતા અને એનું અર્થઘટન કરતા એને આવડવું જોઈએ. કારણ કે સંશોધનની અંદર સીધી અંગ્રેજીમાં વ્યાખ્યા મૂકી દીધી અથવા તો કોઈ પરિભાષા મૂકી દીધી એ ન ચાલે. તમે ગુજરાતી વિષયમાં કરી રહ્યા છો તો તમે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાંથી વ્યાખ્યા નોંધો તો પણ એનું ગુજરાતી અનુવાદ આપવા માટે તમે બંધાયેલા છો. આટલી સજ્જતા તમારી અંદર હોવી જોઈએ, અનિવાર્યપણે હોવી જોઈએ. હવે આ તો તમે અર્વાચીન સાહિત્યના સંશોધકની સજ્જતાની વાત કરો છો. કોઈ મધ્યકાળમાં સંશોધન કરી રહ્યું છે તો એની સજ્જતા કેવા પ્રકારની હોવી જોઈએ. સંશોધનની અંદર સજ્જતા જુદા જુદા પ્રકારની હશે. મધ્યકાળમાં કરનારાને માટે એક તો એને હસ્તપ્રત ઉકેલતા આવડવી જોઈએ. લહિયાઓના અક્ષરોના જુદા જુદા મરોડ ઉકેલતા આવડવા જોઈએ. મધ્યકાળના શબ્દકોશ કાં તો એ વાપરી શકે અથવા તો એ શબ્દોને કોઈ પણ રીતે એના અર્થ બેસાડી શકવા માટે એ સક્ષમ હોવા જોઈએ. મધ્યકાળની અંદર એણે પાઠ નિર્ધારણ કરવાનું છે, એણે કાળ નિર્ધારણ કરવાનો છે. એની બહુ મોટી જવાબદારી છે, કારણ કે ભવિષ્યના સંશોધકો એના સંશોધનને માપદંડ તરીકે વાપરવાના છે. એક ખોટી વસ્તુ પછીથી હંમેશા ખોટાની પરંપરા શરૂ કરે.
એટલે જો તમે મધ્યકાળનું સંશોધન કરતા હો તો તમારી અંદરની આટલી પાયાની સજ્જતા હોવી જોઈએ. તમને હસ્તપ્રત ઉકેલતા આવડવી જોઈએ. લહિયાઓના મરોડથી તમે પરિચિત હોવા જોઈએ. મધ્યકાલીન શબ્દકોશનો અભ્યાસ તમારો હોવો જોઈએ. તમને દરેક ડગલે સંશય થવો જોઈએ. આ બરાબર છે કે અહીં કશુંક જુદું હોવું જોઈએ. એ જે હસ્તપ્રતો એની પાસે આવી છે એમાંથી કયો પાઠ સૌથી શ્રદ્ધેય છે એણે નક્કી કરવાનો છે. એટલે મધ્યકાળના સંશોધક માટે લિપિની જાણકારી, લહિયાના અક્ષરોના મરોડ પકડવાની કુશળતા, મધ્યકાલીન ભાષાનું જ્ઞાન અને શબ્દભંડોળ, એ સમયના રૂઢિપ્રયોગ, વ્યાકરણ પ્રયોગ, ઉચ્ચારણ, આ તમામ વસ્તુથી એ પરિચિત હોવો જોઈએ. આ એની પૂર્વ સજ્જતા છે. પછી એણે કામ શરૂ કરવાનું છે. ધારો કે એ લોક સાહિત્યની અંદર સંશોધન કરે છે તો એની અંદર કઈ સજ્જતા હોવી જોઈએ? જો એ સૌરાષ્ટ્રનું સંશોધન કરતા હશે તો ત્યાંની બોલી એને આવડતી હોવી જોઈએ. આ પૂર્વ શરત છે. ત્યાંના રીત રિવાજોથી, ત્યાંના તહેવારો, મેળાઓ, ત્યાંના ગીતો, એનાથી એ પરિચિત હોવો જોઈએ. એ દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્યનું સંશોધન કરે છે તો એને અહીંની બોલીઓ આવડવી જોઈએ. આ પૂર્વ સજ્જતા છે. તમે હાલરડાઓ વિશે સંશોધન કરો છો તો સૌરાષ્ટ્રથી માંડીને આખા ગુજરાતમાં, આખા ભારતમાં અને આખા વિશ્વની અંદર હાલરડા વિશે કેવું કામ થયું છે એ ખબર હોવી જોઈએ. કથાગીત વિશે કામ કરો છો તો એ ખબર હોવી જોઈએ. કોઈ દક્ષિણ ગુજરાતનો વિદ્યાર્થી ધારો કે સૌરાષ્ટ્રના લોકગીતો પર કામ કરશે તો એને અમુક વસ્તુની સમજ જ નથી પડવાની. વવે વગોયા મોટા ખોરડા, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર એ પ્રશ્નો નથી. વાગડમાં ના દેજો હોસઈ, વાગડની વઢિયારે. વાગડ શું છે? એ કયો પ્રદેશ છે? ત્યાં પાણીના કેવા પ્રશ્નો છે? આ વસ્તુ જો તમને નહીં ખબર હોય તો તમે સંશોધન નહીં કરે. એટલે દરેક પ્રકારના સંશોધનમાં પૂર્વ સજ્જતા જુદા જુદા પ્રકારની હોય, પણ પાયાની સજ્જતા, તમારી અંદર અભ્યાસ કરવાની શિસ્ત, અભ્યાસ કરવાની વૃત્તિ, એ તો જરૂરી જ છે. માનો કે તમે સાહિત્ય અને ફિલ્મ વિશે કામ કરી રહ્યા છો તો ફિલ્મની પ્રક્રિયા, ફિલ્મની અંદર ફિલ્મ એ એક અનેક કળાઓનું મિશ્રણ છે. એ તમને ખબર હોવી જોઈએ. તમે મનોવિજ્ઞાન અને સાહિત્યની તુલના કરો છો તો મનોવિજ્ઞાન વિશે તમને અંગ્રેજીમાં, ગુજરાતીમાં જ્યાં મળે ત્યાં વાંચવું પડે. ધારો કે હું એબનોર્મલ કેરેક્ટર પર કામ કરું છું તો વોટ ઇઝ એન એબનોર્માલિટીઝ? સૂક્ષ્મ અને સ્થૂળ પ્રકારના જે એબનોર્માલિટી છે એ મને ખબર હોવી જોઈએ. મને અંગ્રેજી વાંચવું પડશે. હું ફિલ્મ વિશે કામ કરીશ, મને અંગ્રેજી વાંચવું પડશે. હું શૈલી વિજ્ઞાન વિશે કામ કરીશ, કથન કળા શાસ્ત્ર વિશે કામ કરીશ, મને અંગ્રેજી આવડવું અનિવાર્ય છે. આ પૂર્વ સજ્જતા છે સંશોધકની અંદર, હોવી જ જોઈએ. નહીંતર તમે એ પ્રકારના વિષય પસંદ કરી શકો નહીં. તો સંશોધકની સજ્જતા એટલે આ. એને વિષય પ્રત્યેની ગંભીરતા, વિષયની સમજ, એના વિષયમાં કેટલું કામ થયું છે, કેટલું કરી શકાય એમ છે, આ બધી ખબર હોવી જોઈએ. પોતે જે સમયકાળનું સંશોધન કરે છે એની સજ્જતા અલગ હશે. મનોવિજ્ઞાન વિશે કરશે તો અલગ, કમ્પેરેટિવ લિટરેચર વિશે ધારો કે કામ કરશે તો તુલનાત્મક સાહિત્યની અંદર રેનેવેલે કે શું કહ્યું, અથવા તો હેનરી રિમેકે શું કહ્યું, એને અંગ્રેજીમાં વાંચવું પડશે. કારણ કે ગુજરાતીમાં જે છે એ તો ચપટી જેટલું છે. તો સજ્જતાનો અર્થ આ થાય. કોપી પેસ્ટ નહીં, અવતરણના ગ્રંથો નહીં. તમારું પોતાનું શું છે?
તમે કયા તારણો પર જવા માંગો છો એ તમારું સ્પષ્ટ થાય તો જ તમે સંશોધન માટે સજ્જ છો એવું કહેવાય.